નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું ચેપ્ટર મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ જેના વિશે ચર્ચા કરી રહ્યા છીએ, એટલે કે અભ્યાસ કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે વસ્તુઓ અને સેવાઓનો અર્થ તેમજ વસ્તુઓના પ્રકાર, જેની અંદર વસ્તુના 5 પ્રકાર વિશે આપણે સમજૂતી મેળવી હતી અને જેના અલગ અલગ અર્થો જોયા હતા. એવી જ રીતે હવે આજે આપણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં જે આપણને સરળ પડે એવા શબ્દો અને ખાસ કરીને અર્થશાસ્ત્ર આર્થિક અભ્યાસો કરે છે, બરાબર? અર્થશાસ્ત્ર વિષય શું આર્થિક અભ્યાસ કરે છે, ત્યારે આ આર્થિક અભ્યાસોની અંદર વારંવાર વપરાતા એવા 2 શબ્દો છે, સંપત્તિ અને કલ્યાણ. તો આપણે આજે સંપત્તિ અને કલ્યાણ વિશે જોવાનું છે. તો એ પહેલાં આપણો એક વિસ્તારપૂર્વકનો પ્રશ્ન બને છે, એટલે કે આજે આપણે જે વિસ્તારપૂર્વકના પ્રશ્ન વિશે જોવાના છીએ તે પ્રશ્ન છે આપણો, સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો વિગતે સમજાવો. વિદ્યાર્થી મિત્રો, જોઈએ સંપત્તિનો અર્થ. આપણને અહીંયા ટૂંકો પ્રશ્ન પણ પૂછાઈ શકે, બરાબર, કે સંપત્તિ એટલે શું અથવા સંપત્તિનો અર્થ જણાવો. તો જોઈએ, એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી ત્યારથી આર્થિક અભ્યાસોમાં સંપત્તિનો અર્થ અને મહત્ત્વ ચર્ચાવા લાગ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું ચેપ્ટર જેની અંદર પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, જેની અંદર આપણે સૌ પહેલાં આપણા અર્થશાસ્ત્રના પિતા ગણાતા એવા એડમ સ્મિથે, હવે એડમ સ્મિથ છે તે અર્થશાસ્ત્રને સંપત્તિના શાસ્ત્ર તરીકે ઓળખાવે છે અને તેણે જ્યારથી એટલે કે 1776થી અર્થશાસ્ત્રને સંપત્તિના શાસ્ત્ર તરીકે ગણાવ્યું ત્યારથી અર્થશાસ્ત્રના અભ્યાસમાં અને એમાં પણ આર્થિક અભ્યાસોમાં સંપત્તિનો અર્થ અને મહત્ત્વ શું કહે છે ચર્ચાવા લાગ્યા. બીજું કે વિદ્યાર્થી મિત્રો, એડમ સ્મિથે અર્થશાસ્ત્રને શું કીધું, એટલે કે એના મતે એણે સંપત્તિને શાસ્ત્ર તરીકે ઓળખાવી, તો તેની વ્યાખ્યા શું છે કે ઉત્પાદક દ્વારા જે ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન છે, તેનો વપરાશ છે, તેનો વિનિમય, આ બધાનો જે અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે તેને તે અર્થશાસ્ત્ર તરીકે ઓળખાવે છે. એટલે કે એમના મતે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ, આલ્ફ્રેડ માર્શલે, એટલે કે આલ્ફ્રેડ માર્શલના મતે સંપત્તિનો અર્થ શું છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો એક ટૂંકો પ્રશ્ન આવ્યો કે આલ્ફ્રેડ માર્શલના મતે સંપત્તિનો અર્થ જણાવો. તમારે આ બધા પ્રશ્ન યાદ રાખવાના છે. જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. માર્શલ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? જો પરીક્ષાની અંદર ટૂંકા પ્રશ્નની રીતે આપણને પૂછાઈ શકે કે માર્શલના મતે સંપત્તિનો અર્થ જણાવો, તો જે આપણે સંપત્તિના લક્ષણો જોવાના છે એ જ એના અર્થો છે. જોઈએ, એ જ એના પરથી જ એનો અર્થ નીકળી આવે છે. એટલે કે જે ઉપયોગી હોય, જે વસ્તુ મતલબમાં જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય એટલે કે એ વસ્તુની અછત વર્તાતી હોય, વિનિમયને પાત્ર હોય, વિનિમય પાત્ર એટલે કે એની લેવડ દેવડ આપલે થઈ શકતી હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તેને સંપત્તિ કહે છે. કોણ કહે છે? માર્શલ. ઘણી વખત આપણને આખી વ્યાખ્યા આપી હોય અને નીચે આપણને MCQમાં પૂછ્યું હોય કે આ વ્યાખ્યા કોણે આપી, એવી રીતે પણ પૂછાઈ શકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સંપત્તિના લક્ષણો. સંપત્તિના લક્ષણો એ સંપત્તિની વ્યાખ્યાને આધારે
જ તેના એટલે કે વ્યાખ્યા ઉપરથી જ તેના લક્ષણો તારવી શકાય છે. હવે સંપત્તિના કેટલાક લક્ષણો એટલે કે 5 લક્ષણો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે વિસ્તારપૂર્વકનો પ્રશ્ન લખીએ છીએ ત્યારે સૌપ્રથમ આપણે સંપત્તિની વ્યાખ્યાનો અર્થ આપવાનો, તેમજ થોડુંક સ્ટાર્ટિંગમાં પ્રસ્તાવના સ્વરૂપે 2-3 લીટી લખવાની, પછી સંપત્તિનો અર્થ આપવાનો અને ત્યારબાદ સંપત્તિના લક્ષણો. તો પહેલાં આપણે લક્ષણોનું હેડિંગ મારી દેવાનું, એટલે કે એના 5 લક્ષણો છે તો 5 લક્ષણો શરૂઆતમાં લખી દેવાના, પછી ધીમે ધીમે એ લક્ષણો વિસ્તારપૂર્વક વિગતવાર લખવા. તો પહેલું લક્ષણ છે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. બીજું લક્ષણ છે તેની અછત હોવી જોઈએ. ત્રીજું ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. ચોથું લક્ષણ છે વિનિમય પાત્ર હોવી જોઈએ. અને 5મું લક્ષણ છે કે તેમાં ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. તો આ સંપત્તિના 5 લક્ષણો છે. ત્યારબાદ આ ખાલી 5 લક્ષણો એટલે કે સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો જણાવો, આવો આપણને ટૂંકમાં પ્રશ્ન એટલે કે 2 માર્કના પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે. ત્યારે આપણે વિગતે સમજાવવાનું નથી, પરંતુ એના પોઈન્ટ જ લખવાના છે. બરાબર, જોઈએ હવે વિગતવાર આપણે એની સમજૂતી. તો પહેલું છે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, એટલે કે માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ વિનિમય મૂલ્ય અને ઉપયોગિતા મૂલ્ય જોયું ત્યારે પણ આપણે આ જ વસ્તુની વાત કરી હતી કે માનવીની જે જરૂરિયાત સંતોષે છે એટલે કે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. સંપત્તિનું પ્રથમ લક્ષણ એ છે કે તે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે. શું કીધું છે કે સંપત્તિનું પ્રથમ લક્ષણ શું છે કે તે માનવીની જરૂરિયાત સંતોષવાનો એટલે કે પૂર્ણ કરવાનો ગુણ ધરાવે છે, એટલે કે તે ઉપયોગી છે. મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં, ત્યારબાદ ફર્નિચર, આપણી માટે જે વસ્તુ કિંમતી છે એ દરેક સંપત્તિ બની શકે. બરાબર, એટલે કે મકાન છે, વાહન છે, સોના ચાંદીના ઘરેણાં છે, આ વગેરે શું બનશે? સંપત્તિ બનશે. ત્યારબાદ બીજો આપણે એનું લક્ષણ જોઈએ તો તેની અછત હોવી જોઈએ. કોની અછત હોવી જોઈએ? સંપત્તિની. બરાબર, વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવાની સાથે એટલે કે હોવા સાથે તેમાં અછતનો ગુણ પણ હોવો જોઈએ. એટલે કે એ વસ્તુની અછત પણ વર્તાવવી જોઈએ. જો બધે જ મળી રહેતી હોય તો તે સંપત્તિ ગણી શકાય નહીં, કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે. બરાબર, હવે સર્વસુલભ વસ્તુ આપણે જોઈએ છે કે સૂર્યપ્રકાશ છે, હવા છે, તો એ આપણને બધાને પૂર્ણ રીતે મળી રહે છે. બરાબર, તો તેને આપણે સંપત્તિ ગણી શકીએ નહીં. એટલે અછતપણાનો ગુણ હોવો જોઈએ. જો અછતપણાનો ગુણ ધરાવતું હોય છે તો જ તે વિનિમયને પાત્ર હશે, એટલે કે તો જ તેમાં વિનિમય મૂલ્ય જોવા મળશે. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે છે, માટે તે સંપત્તિ ગણાવી શકાય નહીં, કારણ કે તેનો વિનિમય થવાનો નથી. અછતવાળી વસ્તુ જ સંપત્તિ ગણાય. ત્યારબાદ એટલે કે વિદ્યાર્થી મિત્રો તેની અંદર અછતપણાનો ગુણ પણ હોવો જોઈએ. ત્યારબાદ આપણું ત્રીજું લક્ષણ છે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી, તેનો વિનિમય થઈ શકતો નથી. શું કીધું કે સંપત્તિ છે એક તો સ્વરૂપવાન હોવી જોઈએ, એટલે કે ભૌતિક એટલે આપણે જેને જોઈ શકીએ, સ્પર્શી શકીએ. બરાબર, ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. હવે વ્યક્તિમાં રહેલું જે જ્ઞાન છે, સમજણ છે, કળા છે એ સંપત્તિ નથી, કારણ કે તેની આપલે એટલે કે વિનિમય થઈ શકતો નથી. જે તે વ્યક્તિ સાથે જ તે રહે છે તે તેનો આંતરિક ગુણ છે, એટલે કે જે તે વ્યક્તિ જે વસ્તુ ધરાવે છે, જે જ્ઞાન, સમજણ, કળા, સંપત્તિ ધરાવે છે તે તેની સાથે જ રહે છે, એ વ્યક્તિનો આંતરિક ગુણ છે, તે બાહ્ય ગુણ નથી. હવે એક વાત કરી છે કે એક વાત ખાસ અત્રે યાદ રાખવાની છે કે કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં વિશ્વભરમાં સ્વીકારાયો છે. એટલે શું કે
વ્યક્તિનો વિચાર છે તેને સ્પષ્ટ સ્વરૂપે નોંધી અને તેને એ વિચાર છે એ વિચાર દ્વારા જે રજૂ કરવામાં આવ્યું છે, જે બનાવવામાં આવ્યું છે, તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હવે વિશ્વભરમાં સ્વીકારાયો છે. તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે, તેનો માલિકી હક નક્કી થાય છે અને તેનો વારસો પણ નક્કી થાય છે. એટલે કે જે વિચાર છે, વિચાર શક્તિનો ગુણ નહીં, પરંતુ જે વિચારવાની શક્તિ દ્વારા જે વસ્તુ પ્રાપ્ત થઈ છે તે, બરાબર. હવે એનું શું કહે છે કે એવી વસ્તુનું ખરીદ વેચાણ પણ થઈ શકે છે, તેની પર એનો માલિકી હક પણ લાગે છે અને તે એ વ્યક્તિ પછી બીજાને વારસામાં પણ મળી શકે છે. પણ યાદ રાખવાનું એ છે કે માત્ર ચોક્કસ વિચાર કે વિચારના સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે. શું કીધું છે અહીંયા? મેં હમણાં વાત કરી એ જ રીતે કે ચોક્કસ જે વિચાર છે તે અને વિચારના સમૂહને જ સંપત્તિ ગણવામાં આવે છે. ત્યારબાદ આપણે ભૌતિક સંપત્તિ કે બાહ્ય સ્વરૂપની અંદરનો જ એક પેટા પ્રકાર છે, એટલે કે વાત છે વિચાર શક્તિની, બરાબર. એના વિશે વાત કરીએ તો વિચારવાની શક્તિ એ ગુણ છે, એ સંપત્તિ નથી. આપણા વ્યક્તિની અંદર જે વિચારવાની શક્તિ રહેલી છે એ જે તે વ્યક્તિનો એક ગુણ છે, બરાબર. તેને સંપત્તિ કહી શકાય નહીં. તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેની માલિકી થઈ શકે છે, તે તેની સંપત્તિ બની શકે છે. પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન, તેની વિચાર શક્તિ એ કોઈને આપી શકતો નથી, એટલે કે તેની લેવડ દેવડ કરી શકતો નથી, માટે તે સંપત્તિ નથી. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ એવું લાગે તો 2 વાર વાંચીને સમજજો, બરાબર. ત્યારબાદ આગળનો પોઈન્ટ એટલે કે આગળનું ચોથું લક્ષણ છે સંપત્તિમાં વિનિમય પાત્ર હોવી જોઈએ. એટલે કે સંપત્તિ વિનિમય પાત્ર હોવી જોઈએ. એટલે વિનિમય પાત્ર એટલે કે તેની લેવડ દેવડ આપલે થવી જોઈએ. જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય પણ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે. તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાવી જોઈએ. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો પણ મેળવી આપવામાં પણ તે મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે કે સંપત્તિ તે ઉપયોગી પણ હોય છે. હવે જે વસ્તુ ઉપયોગી હોય છે, બાહ્ય હોય છે, પણ જો તેની આપલે થઈ શકતી ન હોય તો તેને સંપત્તિ ગણાતી નથી. એટલે કે સૌથી મહત્ત્વનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે, એટલે તેની આપલે થવી જોઈએ. આ ત્યારે જ શક્ય બને જ્યારે તે વિનિમયક્ષમ હોય. દાખલા તરીકે મકાન વર્તમાન જરૂરિયાતો સંતોષે, પણ ભવિષ્યમાં મકાન વેચીને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. એવી જ રીતે આપણે સોનું છે, ઝવેરાત છે, જમીન છે, આ વગેરે આપણી સંપત્તિ છે, જે આપણી અત્યારે તો જરૂરિયાત સંતોષે છે, પરંતુ ભવિષ્યમાં એ એવી વસ્તુ છે કે જેને આપણે વેચી અને આપણી બીજી જરૂરિયાત પણ આપણે પૂરી કરી શકીએ છીએ. માટે તે વિનિમય પાત્ર હોવી જોઈએ અને જેને કારણે તે વિનિમય મૂલ્ય ધરાવે છે. ત્યારબાદ હવે આપણે છેલ્લો પોઈન્ટ છે કે સંપત્તિ ટકાઉપણાનો ગુણ છે. એટલે કે સંપત્તિની અંદર ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. જે વસ્તુ સેવાઓ નાશવંત છે, જેનો જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તે સંપત્તિ ગણી શકાય નહીં. સોનું, જમીન, મકાન, શેર વગેરે સંપત્તિ છે, કારણ કે તે વર્ષો સુધી રહે છે. શ્રમિકોનો શ્રમ જોઈએ પહેલાં કે સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ છે. હવે જે વસ્તુઓ અને સેવાઓ નાશવંત છે તેને શું કહેવાય? સંપત્તિ ગણાવી શકાતી નથી, કેમ કે એનું પ્રમાણ છે, એ વસ્તુ છે જેને આપણે લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકતા નથી. જ્યારે સોનું છે, જમીન છે, મકાન છે, શેર છે, મૂડી છે, આ બધી વસ્તુ શું છે જેનો આપણે લાંબા સમય સુધી
ઉપયોગ કરી શકીએ છીએ. આપણે એક વસ્તુ બીજાને વારસામાં પણ આપી શકીએ છીએ, બરાબર, અને આપણે એને વર્ષો સુધી ટકાવી પણ શકીએ છીએ. હવે શ્રમિકનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ કે ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ સંપત્તિ નથી. જો શ્રમિકનો શ્રમ એટલે કોઈ વ્યક્તિ શ્રમ કરે છે, કામ કરનાર વ્યક્તિ શ્રમિક, બરાબર. હવે કામ કરે છે તો એ જ્યાં સુધી કામ કરે છે ત્યાં સુધી જ આપણને તેનો શ્રમ પ્રાપ્ત થાય છે, એનું કામ પ્રાપ્ત. જ્યારે એ વ્યક્તિ નથી તો એનો શ્રમ પ્રાપ્ત થતો નથી. એવી જ રીતે શિક્ષકનું શિક્ષણ પણ જ્યાં સુધી છે ત્યાં સુધી પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે ખેડૂત પણ પોતાના ખેતરની અંદર જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે પણ નાશવંત જ છે, બરાબર. માટે તેને સંપત્તિ ગણાતી નથી, કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકાતી નથી. જો નાશવંત વસ્તુઓ લાંબા સમય સુધી ટકે તેવી વ્યવસ્થા શોધાય તો આજે જે સંપત્તિ નથી તે આવતીકાલે સંપત્તિ બને. એટલે કે જો આવી વસ્તુઓ, જે નાશવંત વસ્તુઓ છે, એને આપણે લાંબા સમય સુધી ટકાવી શકીએ એવી વસ્તુ શોધાય તો જ તે સંપત્તિ બને. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ કે એવી વસ્તુ શોધાય તો આજે જે સંપત્તિ નથી તે આવતીકાલે સંપત્તિ બની શકે. દાખલા તરીકે ખેડૂતો હવે કેટલાક ખેત ઉત્પાદનોને કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીના ઉપયોગથી લાંબા સમય સુધી ટકાવી શકે છે. શું કહે છે? હવે ખેડૂતો છે એ કેટલાક ખેત ઉત્પાદનના જે કોલ્ડ સ્ટોરેજ, મતલબમાં કેટલાક ખેત ઉત્પાદનની જે વસ્તુઓ છે તે કોલ્ડ સ્ટોરેજમાં લાંબા સમય સુધી ટકાવી શકે છે, બરાબર. આમ બાહ્ય, ઉપયોગી, વિનિમય પાત્ર અને અછતવાળી વસ્તુ એટલે સંપત્તિ. અહીંયા તમે સામાન્ય અથવા ટૂંકમાં સંપત્તિ એટલે શું તો લખી શકો કે બાહ્ય, ઉપયોગી, વિનિમય પાત્ર અને અછતવાળી વસ્તુ એટલે સંપત્તિ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક વિસ્તારપૂર્વકનો પ્રશ્ન સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો વિગતે સમજાવો તેના વિશે ચર્ચા કરી. અસ્તુ.